મારું નામ પ્રકાશ પટેલ છે. ઓલ લુક આપજો. હું મેનેજિંગ ડિરેક્ટર વિઝન ઇન્ડસ્ટ્રીઝ અને અમે એસીપીઆઈ એસોસિએશન ઓફ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના હું ટેકનિકલ લીગલ ટીમમાં કામ કરું છું. સર, કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક છે શું અને શેમાંથી બને છે? કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક છે એવું પ્લાસ્ટિક છે એક નેચરલ પદાર્થોમાંથી બને છે. નેચરલ પદાર્થોમાં હું તમને એવું કહીશ કે એક સ્ટાર્ચ કહીએ, જે બટાકા, મકાઈ, શક્કરિયા અને શેરડી, એ બધામાંથી એક પ્રકારનો સ્ટાર્ચ મળે અને સ્ટાર્ચનું એ લોકો પોલિમરાઇઝેશન કરીને પ્લાસ્ટિક્સના દાણા બને, જેને પીએલએ કહેવાય. એનું પૂરું નામ છે પીએલએ, એટલે પોલીલેક્ટિક એસિડ્સ. એને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક તરીકે કહેવામાં આવે છે. ભારત સરકાર અત્યારે પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો કંઈક એના પર ચાલી રહી છે ને તમે જ્યાં કમ્પોસ્ટેબલ લાવો છો તો આ કેટલું ઇઝી રહેશે સરકાર માટે અને આનાથી કેવા પ્રકારની પ્રોડક્ટ્સ બનશે? ભારત સરકારમાં વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સીપીસીબીએ ઓલરેડી આ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સને પ્રમાણિત કરેલ છે અને એ માટેની અમે જરૂરી પરમિશન દરેક મેન્યુફેક્ચરને ઓલરેડી આપેલી છે. એટલે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક એ પ્લાસ્ટિક જ છે, એ કોઈ અલગ પ્રકારનું પ્લાસ્ટિક નથી. સર, આજના સેમિનારમાં આપણે કયા કયા મુખ્ય મુદ્દાઓની સાથે વાત કરી? અમારા આજના સેમિનારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે સિંગલ યુઝ કન્વેન્શનલ પ્લાસ્ટિક્સ જે અત્યારે આપણે ગ્લોબલી માર્કેટમાં મળી રહ્યું છે, એને આપણે સ્વૈચ્છિક રીતે એને ના કહીને આપણે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સની, સિંગલ યુઝ પ્લાસ્ટિક્સને આપણે અપનાવી જોઈએ. કન્વેન્શનેબલ પ્લાસ્ટિક કરતાં કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉપયોગ કરવાથી વધુ ફાયદા શું રહેશે? મેઇનલી તમને એવું કહીશ કે કન્વેન્શનલ પ્લાસ્ટિક છે એવું પ્લાસ્ટિક છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સમાં વપરાશ ગમે તેમ થાય છે, એનું કલેક્શન થતું નથી, એનું રિસાયકલિંગ થતું નથી, એટલે વાતાવરણમાં, જમીનમાં ગમે ત્યાં કચરા રૂપે જાય છે. અને આ પ્રકારના પ્લાસ્ટિક છે 100 વર્ષ 200 વર્ષ સુધી એનું કોઈ પણ જાતનું એનું સ્વરૂપ બદલાતું નથી. એટલે તમને 200 વર્ષ પછી પણ એ પ્લાસ્ટિકના સ્વરૂપે મળે છે. પણ આના કારણે તમને લેન્ડ, પાણી અને હવા ત્રણેયનું પોલ્યુશન થાય છે, એવા ઓલરેડી ગ્લોબલ વોર્મિંગના આપણા રિપોર્ટો કહે છે. My name is Shweta Ravindra Suryavanshi. I am working as a business development head for Balrampur Chini Mills PLA project. मैडम, आज ये जो प्रेस कॉन्फ्रेंस रखी है किस तौर पर रखी है और आपका मेन उद्देश्य क्या है? सो आज का ये जो सेमिनार हम लोगों ने सिपेट अहमदाबाद के कोलाब्रेशन में रखा हुआ है, इसका मेन उद्देश्य ये है कि PLA, ये जो एक बायोप्लास्टिक इंडिया में हम लोग लाने जा रहे हैं, उसके प्रति अवेयरनेस क्रिएट करना. आज हम लोग सब जानते हैं कि कन्वेंशनल प्लास्टिक से क्या क्या एप्लीकेशंस बन सकते हैं, पर आज हम लोग ये नहीं जानते कि PLA से हम लोग क्या क्या बना सकते हैं. जैसे कि प्रकाश सर ने बताया, PLA से हम लोग सिंगल यूज़ प्लास्टिक्स बना सकते हैं, PLA से हम लोग मेडिकल एप्लीकेशंस बना सकते हैं, जैसे कि सिरिंजेस हो गई, हम लोग की IV के पाइप्स हो गए, हम लोग एग्रीकल्चरल एप्लीकेशंस में मल्च फिल्म बना सकते हैं, अपने फ्रूट की बैग्स बना सकते हैं. सो देयर आर प्लेंटी ऑफ एप्लीकेशंस विच कैन बी मेड आउट ऑफ PLA. सो ये सेमिनार एक जनजागृति है. आपने नीचे देखा होगा, एक हम लोगों ने बायोयुग ऑन द व्हील से कंसेप्ट बनाया है. ये कंसेप्ट एक बस है जिसके अंदर एग्जीबिशन है. ये एग्जीबिशन आपको दिखाएगा कि PLA से क्या डिफरेंट एप्लीकेशंस बना सकते हैं.